જો પોલિસેકેરાઇડ જ્યારે મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈ લાંબી શૃંખલા બનાવે ત્યારે તે શૃંખલાને પોલિસેકેરાઇડ કહે છે। વ્યાખ્યા થઈ। મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે જોડાઈ જાય। મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ કોઈ પણ એમ જોડાઈ જશે અને જે લાંબી શૃંખલા બનાવતા હોય એને કહેવાય પોલિસેકેરાઇડ। આ વ્યાખ્યા થઈ। હવે આનું બંધારણીય સૂત્ર બધા હું લખ્યું તો આપણે આનું પણ આલવું પડે। C6H10O5 અને 12 ભાગે N। N એટલે કોઈ પણ સંખ્યા, બરાબર। તમે કહો ઓક્સિજન કેમ 5 થઈ ગયા? એનું કારણ છે કેમ કે પાણીનો અણુ દૂર થવાનું ને આ ક્રિયા થાય ત્યારે, એટલા માટે અહીંયા ઓક્સિજન 5 થશે। તો ટૂંકમાં આવા ઘણા બધા અણુઓ જોડાઈ જશે અને પોલિસેકેરાઇડનો એક લાંબો અણુ બને। પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી। અત્યાર સુધી જો ભણ્યા આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા હતા, આ ગળ્યા નહીં હોતા। પેલા બધા મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ પાણીમાં દ્રાવ્ય હતા, આ પાણીમાં દ્રાવ્ય હોતા નથી, એટલે કે પાણીમાં અદ્રાવ્ય। પેલા કરતા ઊંધા જાય રહ્યા, બરાબર। ટૂંકમાં કેવું હોય તો સ્ટાર્ચ પોલિસેકેરાઇડ કહેવાય। સ્ટાર્ચની અંદર એટલે કે આપણે જો ખોરાક કહીએ, આપણો મુખ્ય ખોરાકનો ઘટક સ્ટાર્ચ છે। પછી ગ્લાયકોજન, ખોરાકનો વધારાનો જથ્થો પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય કોષોમાં। વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, બરાબર। આ ઉપરાંત આની સિવાય બીજા કયા આવશે તો કાઇટિન, લિગ્નિન એના ઉદાહરણ હતા પોલિસેકેરાઇડના। એક એક કઈ જોતા જઈએ આપણે। સ્ટાર્ચ, સ્ટાર્ચ કે તો આમાં ગ્લુકોઝના એકમો હોય। હમણાં આપણે શું કીધું, ઘણા બધા મોનોસેકેરાઇડ જોડાઈ જાય, લાંબી શૃંખલા બનાવે, તો એ લાંબી શૃંખલાને કહેવાશે પોલિસેકેરાઇડ, બરાબર। તો આની અંદર ગ્લુકોઝના ઘણા બધા એકમોની શાખિત, ગ્લુકોઝના ઘણા બધા એકમો શાખિત કાં તો અશાખિત એ બે પ્રકારની શૃંખલા બનાવો, બરાબર। આની અંદર બંને પ્રકારની શૃંખલા જોવા મળે, શાખિત અને અશાખિત। અશાખિત પોલિસેકેરાઇડ કે એટલે કે શાખા વગરની લાઇન્સ ગોઠવાઈ ગયેલા ગ્લુકોઝના અણુ। તો અશાખિત પોલિસેકેરાઇડની જે શૃંખલા હોય, શૃંખલાને એમાઇલોસ કહેવાય। યાદ રાખજો આ વાક્ય। મતલબ કે આ શૃંખલાની અંદર આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે। આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળતો હોય તેને શાખિત શૃંખલા તરીકે અશાખિત શૃંખલા તરીકે ઓળખાય। અને જો આની અંદર જ શાખિત શૃંખલા હોય, ગ્લુકોઝની શાખિત પોલિસેકેરાઇડની શૃંખલા બનતી હોય, શાખિત શૃંખલા હોય એને એમાઇલોપેક્ટિન કહેવાય। બે પ્રકારની શૃંખલાની અંદર જોવા મળે સ્ટાર્ચની અંદર, શાખિત અને અશાખિત। અશાખિત હોય તેને કહેવાય એમાઇલોસ, બરાબર, જેમાં આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય। અને શાખિત શૃંખલા કહે તો એને એમાઇલોપેક્ટિન કહેવાય। એની અંદર જોવા મળશે આલ્ફા
16 ગ્લાયકોસિડિક બંધ, એટલે કે પહેલા નંબરનો કાર્બન અને છઠ્ઠા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને, અને આની અંદર પહેલા નંબરના કાર્બન અને ચોથા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે. તમારા પેમ્ફલેટની અંદર તમે જશો નીચેના ભાગે તો એક મોટી આકૃતિ બતાવેલી છે, સાખીત અસાખીતની એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન ધરાવતી. સ્ટાર્ચની અંદર એમાઇલોઝ થોડા પ્રમાણમાં હોય અને એમાઇલોપેક્ટિન એટલે કે સાખી શૃંખલા વધુ પ્રમાણમાં જોવા મળશે. બરાબર. હવે આની અંદર આપણે બતાવીએ કે કઈ રીતે બનશે. આ ગ્લુકોઝનો એક અણુ, એની બાજુમાં એ બીજો ગ્લુકોઝનો અણુ હોય, એની બાજુમાં ત્રીજો, ચોથો, આવા તો અસંખ્ય ગ્લુકોઝના અણુ જોડાઈ જાય. બરાબર. હવે આનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અહીંયા CH2 આવતું હતું OH વાળું. બરાબર. અહીંયા પણ એ રીતે પહેલો, અહીંયા ઓક્સિજન મૂકીએ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અહીંયા આવશે CH2 વાળું કાર્બન વાળો. હવે આની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને તો આ રીતે, આનું માથાકૂટ આપણે ગયા વખતે કરેલી હતી. બરાબર. આ રીતે બનશે, આ રીતે ગ્લાયકોસિડિક બંધ બનશે. હવે સાખી શૃંખલા બનાવી હોય તો આ જે બન્યા આ તો અસાખીત કહેવાય, લાઈનસર ગોઠવાય ને એટલે અસાખીત. એટલે આને તો કહેવાય અસાખી શૃંખલા, તો એમાઇલોઝ. આમાં તો 1,4 તમે જુઓ 1,4 એમની વચ્ચે શું થતા હશે, બંધ બનતા હશે, ગ્લાયકોસિડિક બંધ. પણ એમાઇલોપેક્ટિનમાં 16 કીધેલો છે, તો 16 કઈ રીતે બનતો હશે તો આની અંદર જોઈએ આપણે. 1 2 3 4 5 અને અહીંયા છઠ્ઠો કાર્બન આવેલો હતો. બરાબર. અહીંયા ઉપરના ભાગે તો આની સાથે જોડાઈ જશે ગ્લુકોઝનો એક અણુ ઉપરના ભાગે. અહીંયા આ ગ્લુકોઝનો અણુ આવેલો છે, તો આનો પહેલા નંબરનો કાર્બન અને આ છઠ્ઠા નંબરનો કાર્બન છે. બરાબર. તો આ પહેલા નંબરના કાર્બન જે હશે એમાં તમને ખબર છે અહીંયા H અને અહીંયા કોણ આવેલો હોય, OH હોય. બરાબર. અને અહીંયા કોણ હોય, OH હોય. અહીંયા CH2OH આવેલો હોય. બરાબર. તો આમની વચ્ચે શું થાય, પાણીનો અણુ દૂર થાય. આમની વચ્ચે પાણીનો અણુ દૂર થાય અને ઓક્સિજન રહેશે, H નીકળી જાય. બરાબર. તો અહીંયા જે બન્યું પહેલા નંબરનો કાર્બન અને છઠ્ઠા નંબરના કાર્બન વચ્ચે HO, એટલે કે અહીંયા H કાર્બન, O કાર્બન, પાછું અહીંયા આવશે કાર્બન. તો એક આખો જે બંધ બન્યો એને કહેવામાં આવતો હશે ગ્લાયકોસિડિક બંધ. 1 અને 6 નંબરનો કાર્બન, પાછું અહીંયા બીજો એક આવશે ઓક્સિજન, અને પાછું અહીંયા ગ્લુકોઝનો અણુ ગોઠવાઈ ગયેલો હશે આ રીતે. બસ આવી રીતે શૃંખલાઓ ચાલ્યા કરે. નીચેના ભાગે આવી એને કહેવાય એમાઇલોઝ, અને ઉપરના ભાગે આવી એને એમાઇલોપેક્ટિન કહેવાય. તો સ્ટાર્ચની અંદર આવી બે શૃંખલાઓ હશે. આ દોરીને તમને મેં અંદર આપેલું છે, તમારે દોરવાનું કંઈ નહીં હોતું, ખાલી યાદ રાખજો કે ભાઈ પોલિસેકેરાઇડમાં બે પ્રકારની શૃંખલાઓ હોય, સાખીત અને અસાખીત. જે સાખીત શૃંખલાઓ હોય, સાખીત શૃંખલા એને એમાઇલોપેક્ટિન કહેવાય, જેમાં પહેલા અને છઠ્ઠા નંબરના કાર્બન વચ્ચે બંધ બનતો હશે સાખીત શૃંખલાઓમાં. અને અસાખીત શૃંખલાને એમાઇલોઝ કહેવાય, જેની અંદર પહેલા અને ચોથા નંબરની અંદર બંધ બનતો હશે. બરાબર. ખાલી યાદ રાખવાનું, ગ્લાયકોજન કે તો ગ્લાયકોજન કોની પોલિસેકેરાઇડની શૃંખલા હશે, જેમ ગ્લુકોઝ સ્ટાર્ચની હતી તો ગ્લાયકોજન પણ ગ્લુકોઝની જ છે. સાખીત પોલિસેકેરાઇડ શૃંખલાઓ છે. આમાં અસાખીત શૃંખલાઓ નહીં આવે, આની અંદર બધી સાખીત શૃંખલાઓ આવશે. એટલે કે આની અંદર α16 ગ્લાયકોસિડિક બંધ જોવા મળતો હશે. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે જોવા મળતો હોય છે. બરાબર. પછી સેલ્યુલોઝ. સેલ્યુલોઝ કીધો હોય તો સેલ્યુલોઝ પણ ગ્લુકોઝની જ પોલિસેકેરાઇડ શૃંખલાઓથી બનેલો હશે. વનસ્પતિના કોષ દિવાલનો ઘટક છે અને આની અંદર બધી અસાખીત હશે, એટલે કે α14 વાળી બંધ જોવા મળતો હશે. બરાબર. આ સિવાય પણ પોલિસેકેરાઇડના ઘણા સ્વરૂપો આવે. મુખ્ય બે પ્રકારના હોય પોલિસેકેરાઇડના, મુખ્ય બે પ્રકારના હોય. એમાં એક આવશે હોમોપોલિસેકેરાઇડ અને બીજો આવશે હેટ્રો પોલિસેકેરાઇડ. એ બધા લખેલા છે અંદર. હોમોપોલિસેકેરાઇડનો મતલબ શું થાય કે બધા સમાન પ્રકારના. આની અંદર જેટલા પણ હેક્ઝો શર્કરા વપરાતી હોય બધી સમાન પ્રકારની હોય. ગ્લુકોઝ, આની અંદર બધી ગ્લુકોઝની શર્કરા બોલવી હોય કે જેમાં બધા ગ્લુકોઝના જ અણુઓ ભેગા થઈને પોલિસેકેરાઇડ બનાવતા હોય, એટલે કે સમાન પ્રકારના હોય બધા હોમોપોલિસેકેરાઇડ. માત્ર ગ્લુકોઝના જ પોલિમરો હોય.
તો હમણાં તો ઉપર લખ્યા બધા એરિયા જ, જેમ કે સ્ટાર્ચ, બરાબર, એના પછી ગ્લાયકોજન, સેલ્યુલોઝ, એમાઇલેઝ, કાઇટિન, એમાઇલેઝ. તો આ બધા કયા હતા? ગ્લુકોઝના પોલિમર છે. જ્યારે એમ કીધું ફ્રુક્ટોઝનો પોલિમર, ખાલી ફ્રુક્ટોઝ, એમ બધામાં ખાલી ફ્રુક્ટોઝ જ જોવા મળતો હોય. તો ઇન્યુલિન, ખાસ યાદ રાખો, ઇન્સ્યુલિન નહીં હો, ઇન્યુલિન. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે અને ઇન્યુલિન ફ્રુક્ટોઝનો રેખીય પોલિમર છે, બરાબર. અને એની અંદર ગ્લાયકોસિડિક બંધ 1-2 વચ્ચે જોવા મળતો છે, પહેલા અને બીજા કાર્બનમાં જોવા મળતો હશે. જલદ્રાવ્ય પોલિસેકેરાઇડ છે, યાદ રાખજો. આપણે શું કીધું? મોટા ભાગે પોલિસેકેરાઇડ કેવા હોય? અદ્રાવ્ય હોય. આ જલદ્રાવ્ય છે, બરાબર. આ ખાલી ઇન્યુલિન કેવો હશે? જલદ્રાવ્ય પોલિસેકેરાઇડ તરીકે. આ બધા કેવા? સમાન પ્રકારના પોલિસેકેરાઇડ, સમાન પ્રકારના એક જ પ્રકારના હેક્ઝોશર્કરાઓથી બનેલી હોય. જો જુદા જુદા પ્રકારના વપરાતા હોય તો એને કહેવાશે હેટરોપોલિસેકેરાઇડ. જેમ કે પેક્ટિન. પેક્ટિન શેનું બનેલું હશે? તો પેક્ટિન બનવા માટે જોઈએ આની અંદર ગ્લુકોનિક એસિડ, વત્તા ગેલેક્ટોઝ વત્તા એરેબિનોઝ. આ ત્રણ ભેગા થાય એટલે પેક્ટિન બને. તો ત્રણ અલગ અલગ પ્રકારની શર્કરાઓ ભેગી થઈ, બરાબર. ત્યારે અહીંયા બધી ગ્લુકોઝની અને બધી ફ્રુક્ટોઝની, માટે એને હોમો કીધું હતું આપણે. એ બધી અલગ અલગ આવી. પછી હેમિસેલ્યુલોઝ. તો હેમિસેલ્યુલોઝ પણ પોલિસેકેરાઇડ છે, બરાબર. પણ આ હેમિસેલ્યુલોઝ મેં કીધેલું કોષ દિવાલ માટે વપરાય. તો આની અંદર બનાવવા માટે કોણ વપરાય? તો કે મેનોઝ. આ મેનોઝ ભણી ગયા આપણે, આ હેક્ઝોશર્કરા છે. પછી ગેલેક્ટોઝ, આ સિવાય એરેબિનોઝ, આ સિવાય યાદ રાખજો બધી ઝાઇલ્યુલોઝ, મેનોઝ, ગેલેક્ટોઝ, એરેબિનોઝ, ઝાઇલ્યુલોઝ, આ બધી શું આવશે? હેમિસેલ્યુલોઝ બનાવવા માટે વપરાતી હશે. આ ઉપરાંત હિપેરિન, હાઇલ્યુરોનિક એસિડ, મ્યુસિલેઝ, આ બધા જ હેટરોપોલિસેકેરાઇડ કહેવાય. મ્યુકોપોલિસેકેરાઇડ પર હેટરોપોલિસેકેરાઇડમાં આવશે. એના માટેનો આખો નિબંધ પાછળ નીચે લખ્યો છે મેં, મ્યુકોપોલિસેકેરાઇડનો. મ્યુકોપોલિસેકેરાઇડ અલગથી એનો તો નિર્ણય આપેલો છે મેં, બરાબર. તો આ બધા પોલિસેકેરાઇડ કહેવાય. હવે અમુક હું પેમ્ફલેટમાં લખ્યું નથી, એ હું તમને અહીંયા લખીને આપું છું. આ બધું તો લખેલું હશે, બરાબર. આના સિવાયનું, જેમ કે કાર્બોદિતનું જૈવિક મહત્વ, એ અંદર નહીં લખ્યું મેં, કદાચ નહીં લખ્યું અંદર મેં. ઘણી બધી વસ્તુ એવી હશે કે હું નહીં લખ્યું અંદર, કેમ કે બધું લખવા જો ને તો પેમ્ફલેટ બહુ મોટું થઈ આવ્યું હતું. મને ખબર હતી તમે લોકો અહીંયા આવવાના જ છો, તો આની અંદર જોઈ લેજો. જૈવિક મહત્વ, કાર્બોદિતનો ઉપયોગ ક્યાં થાય? કાર્બોદિત હો, કોનું નહીં, કેમ કે આપણે એ જ ભણીએ છીએ અત્યારે. પહેલું જૈવિક મહત્વ, પેશીઓના બંધારણનો મુખ્ય ઘટક. આપણા શરીરમાં જેટલી પણ પેશી આવશે તો પેશીઓના બંધારણનો મુખ્ય ઘટક, જેમ કે ગ્લુકોઝ છે આપણા શરીરમાં, બરાબર. આ સિવાય રિબોઝ અને ડીઓક્સીરિબોઝ, યાદ રાખો, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ આ બંને પેન્ટોઝ શર્કરા છે. આ પેન્ટોઝ શર્કરા અનુક્રમે આરએનએ અને ડીએનએ ના બંધારણીય ઘટક છે. કેમ આ બે જ નામ દીધા? આરએનએ અને ડીએનએ, કેમ કે આ બે જ મેઇન છે આનુવંશિક દ્રવ્ય તરીકે, બરાબર. આ સિવાય એટીપી ની અંદર પણ જોવા મળશે રિબોઝ શર્કરા. તો મહત્વના જેટલા પણ અણુઓ આવશે, મહાઅણુ, એમાં આ ઘટકો જોવા મળતા હશે કાર્બોદિતના. શક્તિનો મુખ્ય સ્ત્રોત, શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. જોયું નહીં? આપણે ગ્લુકોઝ 38 એટીપી બનાવવા માટે જવાબદાર છે શરીરની અંદર, તો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાયા લોકો, બરાબર. સેલ્યુલોઝ જેવા કાર્બોદિત
કોષ દિવાલ માટે જવાબદાર છે. વનસ્પતિમાં કોષ દિવાલ તમને ખબર છે બહુ મહત્વનો ઘટક છે. પછી સ્ટાર્ચ કીધું આપણે, તો વનસ્પતિમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય અને પછી આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. જો વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે ના કરતી હોય તો પછી આપણે ખોરાક તરીકે ઉપયોગ કોનો કરતા, બરાબર? તો આ બધા કાર્બોદિતના જૈવિક મહત્વ. હજુ પણ પેલું લખી શકે ગ્લુકોઝ, સોરી ગ્લાયકોજન, બરાબર? ગ્લાયકોજન એ પણ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ થાય અને જ્યારે વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાય પ્રાણીઓમાં, જ્યારે એમને ખોરાક ના લીધો હોય ત્યારે એ પાછો શું કરે, શક્તિ ઉત્પાદન માટે જવાબદાર છે. આપણે જ્યારે ઉપવાસ કરીએ, કદાચ કોઈ વ્યક્તિ ઉપવાસ કરે આખો દિવસ કશું ખાધું ના હોય છતાં પણ એના શરીર ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય, તેને જે પહેલા ખાધું હતું એના શરીરમાં જે ગ્લાયકોજન સંગ્રહાયેલો હતો બસ એ ગ્લાયકોજનનું પાછું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને એ એટીપી બનાવવા માટે વપરાય, બરાબર? તો આ હતું કાર્બોદિતનું જૈવિક મહત્વ. તો અહીં સુધી જેટલા પણ ચાલ્યા ને એ બધા કાર્બોદિત ચાલે. હવે લિપિડ આવશે. હવે ટોપિક બદલાય, બરાબર? લિપિડ, આની અંદર લિપિડ કહીએ તો ઊંચા શક્તિનું મૂલ્ય છે. આ શું લખ્યું મેં? ઊંચા શક્તિ મૂલ્ય એટલે મૂલ્ય ધરાવે. કેટલું? 9.3 કિલો કેલરી. 1 ગ્રામ લિપિડ લઈએ ને તો 1 ગ્રામ લિપિડમાંથી 9.3 કિલો કેલરી શક્તિ પ્રાપ્ત થાય. મેં આની પહેલા કાર્બોદિતમાં લખી હતી, કેટલી હતી? 1 ગ્રામ કાર્બોદિતમાંથી કેટલી શક્તિ હતી? 1 ગ્રામ કાર્બોદિત 4.2 કિલો કેલરી. 4.2 કિલો કેલરી, બરાબર? 4.2 કિલો કેલરી અને આમાંથી કેટલી મળે? 9.3 કિલો કેલરી. તો ભાઈ ઊંચું શક્તિ મૂલ્ય કહેવાય કે ના કહેવાય? હા. કાર્બોદિત કરતા તો બમણા કરતા વધારે થયું, બમણાથી પણ વધારે થયું, બરાબર? તો પછી આપણા શરીરનો ખોરાકનો મુખ્ય ઘટક લિપિડ કેમ નહીં બનાવતા આપણે? આને બનાવી દઈએ તો આપણે ઓછું ગયો તો બી મજા આવે ને, વધુ શક્તિ મળે. છતાં પણ આપણા શરીરની અંદર મુખ્ય ઘટક તો કાર્બોદિત જ રહેશે, ખોરાકનો મુખ્ય ઘટક તો. કેમ? એનું કારણ છે લિપિડ છે ને એ ભારે પડી જાય ખોરાક આપણા શરીરની અંદર. લાડવા ખાધા ને સવારે, બપોરે ગમે ત્યારે, તો રાત્રે ભૂખ જ નહીં લાગે. જો 2-3 લાડવા હારા એવા ઝપટી ગયા હોય ને તો પૂરું થઈ જાય, પાચનની ક્રિયા મંદ પડી જશે. આપણે 1 જ ચમચી ઘી લઈએ, વાટકો ભરીને ઘી ના ખાઈએ, બરાબર? ફરક પડે છે. આમાં ઓછું કેલરી, આ કેલરી છે ને એ કેલરી બધી શરીર ઉપયોગ ના કરી શકે. આ કેલરી શરીર પોતે સંગ્રહ કરશે. આનું જૈવિક મહત્વ આવશે કાર્બોદિતની જેમ, ત્યારે હું તમને કહીશ કે આ કઈ રીતે વપરાય છે. તો આ મેં શક્તિ લખ્યું, ઊંચું શક્તિ મૂલ્ય, એનો મતલબ આવો થાય 9.3, બરાબર? અને ચરબી ફેટી એસિડનું વિષમ જૂથ છે. ચરબી એટલે કે લિપિડ, ફેટી એસિડ અમુક ટેમ્પલેટમાં નહીં હોય એટલે અહીં જોતા રહેજો. ફેટી એસિડનું, ચરબી ફેટી એસિડનું વિષમ જાતીય જૂથ છે. એટલે ઘણા બધા ફેટી એસિડ ભેગા થઈને શું બનાવતા હશે? લિપિડ બનાવતા હશે, કે જેમાં મેદ લિપિડના પ્રકાર છે. એટલે કે અલગ અલગ પ્રકારના ઉદાહરણ, મેદ સ્વરૂપે પણ હોય લિપિડ, તેલ સ્વરૂપે પણ હોય લિપિડ, મીણ સ્વરૂપે પણ લિપિડ જોવા મળશે. આ બધા પ્રકારો છે ફેટી એસિડના, બરાબર? અને એના આધારે લિપિડના પ્રકારો કહેવાય. તો આ બધા મેદ, તેલ, ચરબી લિપિડ તરીકે ઓળખાય. લિપિડ પાણીમાં અદ્રાવ્ય, એ તો આપણને ખબર જ છે કે લિપિડ જે હોય અદ્રાવ્ય, પરંતુ કિંતુ અંતુ ઇથર, ક્લોરોફોર્મ, આ સિવાય બેન્ઝીન, આ જે કાર્બનિક દ્રવ્યો હોય એની અંદર તે દ્રાવ્ય છે. આ કાર્બનિક દ્રવ્યોમાં દ્રાવ્ય થાય, પાણીમાં અદ્રાવ્ય હોય. અને લિપિડમાં કાર્બન એટલે કે CH અને O હોય, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, અને એમાંય ખાસ કરીને H ના અણુઓની સંખ્યા એટલે કે હાઇડ્રોજન
અણુઓની સંખ્યા ઓક્સિજન કરતા વધુ હોય, વધુ છે, O કરતા વધુ હોય એટલે કે O કરતા H વધારે હોય. લિપિડ બનાવવો હોય તો શું જોઈએ? એટલે કે લિપિડના ઘટકો. નંબર 1 આલ્કોહોલ, હાઇડ્રોક્સિલ, બરાબર. નંબર 2 ફેટી એસિડ, RCOOH, ફેટી એસિડ. R એટલે આલ્કિલ સમૂહ, બદલાયા કરે. કાર્બોક્સિલિક એસિડ હોય આના ફેટી એસિડમાં, આમાં આલ્કોહોલ હોય, બરાબર. નંબર 1 વાત કરીએ આપણે, એની માહિતી લઈએ આલ્કોહોલની. તો લિપિડના બંધારણમાં 2 પ્રકારના આલ્કોહોલ વપરાય. કેટલા પ્રકારના આલ્કોહોલ? 2 પ્રકારના આલ્કોહોલ. એક આવશે, ધ્યાનથી સાંભળતા જજો બધું, મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે તમને ખબર છે કે એના બંધારણમાં ખાલી શું હોય? એક જ આલ્કોહોલ હોય. એવો કોઈ લિપિડ હોય કે જેની અંદર આ આલ્કોહોલ 2 પ્રકારના કીધા, એમાંથી મોનો હાઇડ્રોક્સી પ્રકારનો આલ્કોહોલ હોય તો મતલબ કે એના બંધારણમાં ખાલી એક જ આલ્કોહોલનો સમૂહ આવે, ROH આવે, બરાબર. અને બીજા પ્રકારનો કહીએ તો ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ, બરાબર. અને આનું ઉદાહરણ આવશે મોસ્ટ ટાઈમ બી ગ્લિસરોલ. થોડું ખસેડું દેખાય બધું, બરાબર. હવે દેખાયું ગ્લિસરોલ. અને એનું અણુસૂત્ર તમને લખવાનું કે તો આ ગ્લિસરોલ નું અણુસૂત્ર કાર્બન વચ્ચે જ બંધ બનવાનો છે, બરાબર. 3 વખત આલ્કોહોલનો સમૂહ આવે, જોઈ લો. આ ગ્લિસરોલ કહેવાય. ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખાય. એને ગ્લિસરોલ કહેવાય, ટૂંકમાં ગ્લિસરોલ નું અણુસૂત્ર આવું થાય. તો લિપિડ કહીએ, લિપિડના ઘટકોમાં 2 વસ્તુ હોય, આલ્કોહોલ હોય અને ફેટી એસિડ હોય. અને આલ્કોહોલ પાછા 2 પ્રકારના હોય, મોનો હાઇડ્રોક્સિલ પ્રકારનો હોય તો ROH હોય, એટલે કે એના બંધારણમાં એક જ આલ્કોહોલ હોય. અને ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ હોય કેટલાક લિપિડની અંદર. જોઈએ આપણે કયા કયા આવશે, બધા પાછળ કહું છું કે કોનામાં મોનો હાઇડ્રોક્સી હોય, કોનામાં ટ્રાય હાઇડ્રોક્સિલ હોય, બરાબર. પણ આ તો ખાલી મેં અત્યારે તમને આલ્કોહોલના પ્રકારો કીધા. એ રીતે હવે ફેટી એસિડના પ્રકારો કહીશું. ફેટી એસિડ, હવે ફેટી એસિડના પ્રકારો પાછા 2 પ્રકારના હોય. આ પણ 2 પ્રકાર, પેલાના જેમ જ. કયા કયા? તો નંબર 1 સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડનો મતલબ શું થાય? જે ફેટી એસિડમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હોય, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય, 2 ક્રમિક કાર્બનો વચ્ચે એક બંધ જ આવેલો હોય, તેવા ફેટી એસિડને શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અને આવા પ્રકારના ફેટી એસિડ જે હોય ને એ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. હાઇડ્રોજન કે હેલોજન પ્રકારના પદાર્થો બહારથી ઉમેરી ના શકાય તત્વોને. હેલોજન એટલે કોણ? FCl હા, પેલી 4 બહેનો કહેવાય ને, હેલોજન કહેવાય, બરાબર. એમાંથી કોઈના આની અંદર ઉમેરી ના શકાય. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હોય, વ્યાખ્યા યાદ રાખજો. માટે એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અને આના પાછા પેટા પ્રકારો છે. એક છે ટૂંકી શૃંખલા યુક્ત ફેટી એસિડ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો બ્યુટેરિક એસિડ.
અને બીજો આવશે લાંબી શૃંખલા વાળો યુક્ત ફેટી એસિડ, પામેટિક એસિડ અને સ્ટીયરિક એસિડ. આ લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડ કહેવાય. તમારા પેમ્ફલેટમાં તો સંતૃપ્ત અને અસંતૃપ્ત બહુ મોટો મેં તફાવત મૂકે, જોઈ લેજો. આટલું બધું વાંચો છો ખરા? જેટલું મળે છે એટલું. હા. અને હા, તમારી કંઈક ફેરફાર કરો પરીક્ષામાં, કંઈક એવું કહી રહ્યો છે મને, એવો મેસેજ મળ્યો તો. ક્યારે? મળશે તમને. એટલે તમારી જે વીકલી જે JEE ની પરીક્ષા છે ને નીટની, હા. જગ્યાએ ખાલી એક જ કરી દેવાની એમ. પાછળ જેવા લેવાની છે આવતા અઠવાડિયે બધી કેન્સલ કરી દેવાની, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, અને એની જગ્યાએ એક જ પરીક્ષા 720 માર્ક્સની લઈ લેવાની એમ. સમજ્યા? ખબર ના પડી સર, ફરીથી કહો. સન્ડે લઈએ જ ને રહીએ એમ. હા, તમારી જે આવતા વીકમાં 3 JEE નીટની પરીક્ષા આવશે ને તમારા, હા. હા, તો એ ત્રણે અલગ અલગ નહીં લેવાની એમ. એક જ હંગાતે પહેલા જેવું જ ત્રણ પેપર. પહેલા જેમ લેતા હતા ને એમ જ. એક જ દિવસે 720 માર્ક્સનું પેપર આખું. હા. બરાબર? એ સારું સર, આ તો કેટલી 3 અલગ અલગ લે કરે. હા, તો એ જ રીતે પરીક્ષા લેવાની કહેતા હતા. તો આમાં બદલો છે કોર્સ, 1 થી 8 ચેપ્ટર કરી દઉં? ના સર, ના સર, એટલું બધું નહીં. સર, આમાં તો લેક્ચરે બહુ બધા પડે છે. ભણવું પડે. સર, થોડી તો દયા કરો. સાચી વાત છે, આખો દિવસ લેક્ચરમાં જતો રહે, પછી લખવાનું હોય સર. વાંચવાનું રહી જાય છે ને લખવાનું રહે, બંને બાજુથી લટક. સાચી વાત છે, બધું રહી જાય છે. પેલા મારી વાત તો સાંભળો. 1 થી 7 લેખે તમે લોકોએ આપી. હવે 8મું ચેપ્ટર પણ લઈ લો તો કંઈક વંચાઈ જાય. એમ તો એકવાર આપી દો ને, પછી 8મું આપીશું અમે. 1 થી 7 આપી દો ખાલી એમ. હા. પછી ટેબ્લેટ 8મું મોકલજો અને PDF મોકલજો. હા. કયું? સર, ઝેરોક્સ આપી દો ને. 1 થી 7 ની PDF આપી દો ને, મોકલી દો ને. 1 થી 7 ની અમુક લોકો આપી દીધી તમને. MCQ ની MCQ. અચ્છા, MCQ ની. પણ એ તો કેટલા બધા MCQ થાય. તો એ શું થયું તમે વચ્ચે જો અમે તમને આપી દીધી ખરી પેલી 1 થી 4 ની ને બધા 200 મોકલો ને. તમને વચ્ચે આપી નથી બધી, પહેલા ચેપ્ટર ની, બીજા ચેપ્ટર તો ની? લેવાઈ ગઈ સર. હા, આપી દીધી નહીં અમાર જોડે તો. બરાબર. એના સિવાય તો નહીં પૂછાય ને સર, બીજું કઈ? એવું ના હોય. 5 ની અને 7 ની મોકલો. સર, 5મા ની નહીં મોકલેલી. 5મું ની મોકલી? ના, 7મા ની મોકલો. સારું, ચલો. અસંતૃપ્ત ફેટી એસિડ મોકલી દેજો આજે. હા, 5મા ની મોકલી દે. હા, 7મા ની મોકલજો પછી. 7મા ની તો મોકલેલી 7મા ની મોકલી દીધી ખરી લી. મોકલેલી છે, હું તને મોકલી દે. એની એક્ઝામ તો લેવા ગઈ પણ એક જ છે ખાલી. હાર. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો સંતૃપ્ત, પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળશે તો અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. બે ક્રમિક કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાઈ ગયેલા હોય તો અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. અને અસંતૃપ્ત ફેટી એસિડ જે હોય એમાં બહારથી હાઇડ્રોજન કે હેલોજન, આની સંજ્ઞા X આવશે, બરાબર? એ બહારથી ઉમેરી શકાય છે. હાઇડ્રોજન કે હેલોજન બહારથી ઉમેરી શકાય ને, કેમ કે અહીંયા 2 છે. જો એક બંધ તોડી કાઢો એટલે બંને બાજુ એક એક હાઇડ્રોજન ઉમેરી શકાય, બરાબર? એ તો ખબર જ છે કેમિસ્ટ્રીની ભાષામાં. જ્યારે અહીંયા એવું શક્ય નહીં, કેમ કે આની વેલેન્સી પતી જાય ચારે બાજુ. એટલા માટે અહીંયા બહારથી કઈ ઉમેરી ના શકાય. ઓકે, ત્યારે અહીંયા દ્વિબંધ છે એટલે એક બંધ તોડીને તમે એક્સ્ટ્રા હાઇડ્રોજન કે હેલોજન ઉમેરી શકો. ફરક આટલો જ બંને વચ્ચે, સંતૃપ્ત અસંતૃપ્ત વચ્ચે. આના પણ 2 પ્રકાર હોય, બરાબર? લાંબી શૃંખલા અને ટૂંકી શૃંખલા. ટૂંકી શૃંખલાની વાત કરીએ તો ક્રોટોનિક એસિડ, અને લાંબી શૃંખલાની વાત કરીએ આપણે તો એમાં આવશે ઓલિક એસિડ. જેમ આલ્કોહોલના 2 પ્રકાર કીધા, કયા પ્રકાર કીધા આલ્કોહોલના? 2 પ્રકાર કયા કયા હતા? મોનોહાઇડ્રોક્સિલ, ટ્રાઇહાઇડ્રોક્સિલ. મોનોહાઇડ્રોક્સિલ અને ટ્રાઇહાઇડ્રોક્સિલ. એવી રીતે ફેટી એસિડના પણ 2 કીધા, સંતૃપ્ત અને અસંતૃપ્ત. ઓળખાણ શું સંતૃપ્ત અસંતૃપ્તની? સંતૃપ્તના કાર્બન સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ. બસ, સમજી ગયા. હવે એક લિપિડના બીજા
ફેટી એસિડ જે કહીએ આપણે એ ફેટી એસિડ આવું પૂછાય છે. નંબર 1 મુફા, આનો મતલબ થાય મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મુફાનો આખું મતલબ શું થાય? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, એક દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડ. એક દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડ માટે એને કહેવાય મુફા. મુફાનું નામ શું બોલ્યું? મોનો અનસેચ્યુરેટેડ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. બરાબર. પછી એવી જ રીતે આવશે પુફા, એટલે આનો મતલબ ખબર પડી ગઈ. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મતલબ એક કરતા વધુ દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડ. આવા જે અસંતૃપ્ત ફેટી એસિડ હોય ને એમાં કોઈ પણ કાર્બન વચ્ચે એક જ વખત દ્વિબંધ આવે માટે એને મોનો કહેવાય. ઘણી વખતે દ્વિબંધ ધરાવતા હોય ફેટી એસિડમાં તો એને કહેવાય પુફા. બરાબર. ઉદાહરણ આપું એટલે ખબર પડી જાય. આમાં આવશે લિનોલિક એસિડ. આનું ઉદાહરણ છે લિનોલિક એસિડ. લિનોલિક એસિડ તરીકે પણ ઓળખાય છે પુફા. અને આ પુફા જે કહીએ ને આપણે એ રુધિરમાં કોલેસ્ટ્રોલ કહીએ, ખરાબ ચરબી જે હોય એ રહી. કોલેસ્ટ્રોલ છે એને ઘટાડે છે. આ પુફા પ્રકારના જે ફેટી એસિડ હોય ને એ સૂર્યમુખી કે કપાસિયા ના તેલમાં હોય, પુફા હોય. અને આનું તેલ એટલા માટે જ લોકો ખાતા હશે. સૂર્યમુખી અને કપાસિયાનું તેલ અમુક લોકો ખાતા હોય છે. કેમ કે કોલેસ્ટ્રોલ ઘટાડે એટલા માટે. પણ આમાં કેવું હોય, તમે આજે તેલ તળ્યું હોય ને એક વખત આપણે તેલનો ઉપયોગ કર્યો પછી એ તેલનો ફરીથી ઉપયોગ કરીશું ને તો કોલેસ્ટ્રોલ વધતો જાય. એ તેલ ખરાબ કહેવાય. તળેલું તેલ કહેવાય એને. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા ને આપણે ભજીયા બનાવ્યા તો તેલમાં તળ્યા ભજીયા. હવે એ જે તેલ એક વખત વપરાઈ ગયું ને બસ પૂરું. હવે એને નાખી દેવાનું. ના, આપણે ના નાખીએ, આપણે તેનો ઘરમાં ઉપયોગ કરીએ છીએ. એવા તેલ હોય ને એ વધારે તબિયત ખરાબ કરે છે શરીરની અંદર. બરાબર. તળેલા તેલનો ઉપયોગ ના થાય. પણ આપણે ફરસાણની દુકાન તમે જુઓ ને તો એકને એક તેલમાં કેટલી વખત તળતા હશે. હવે વિચારો એ ફરસાણની અંદર કેટલું ખરાબ તેલ વપરાય છે. માટે વારંવાર વપરાયેલું તેલ ના યુઝ કરવું જોઈએ, એવો નિયમ છે. બરાબર. આપણા મગજમાં આવેલું ભૂખરું દ્રવ્ય છે, તમે એવું ભણ્યા હતા મગજની અંદર 2 દ્રવ્ય હોય, શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય. તો મગજમાં ભૂખરું દ્રવ્ય આવેલું હોય. આ ભૂખરા દ્રવ્યની અંદર પણ ફેટી એસિડ હોય અને એ ફેટી એસિડ ને કહેવાશે omega-3 ફેટી એસિડ. યાદ રાખજો, omega-3 અસંતૃપ્ત ફેટી એસિડ અથવા તો omega-3 ફેટી એસિડ તરીકે ઓળખાય. મગજમાં આવેલા ભૂખરા દ્રવ્યની અંદર જોવા મળે છે. બરાબર. આપણા શરીરની અંદર કેટલાક ફેટી એસિડ આપણું શરીર બનાવી નહીં શકતું, માટે એના ખોરાકથી લેવા પડતા હોય. પ્રાણીઓનું શરીર એને બનાવી નહીં શકતું, માટે આપણે એને શું કરતા હશું? ખોરાક દ્વારા પ્રાપ્ત કરતા હશું. તો એવાને કહેવાય આવશ્યક ફેટી એસિડ. આવશ્યક ફેટી એસિડ. આ ફેટી એસિડ એવા છે ને કે જે ખોરાક દ્વારા જ લેવા પડતા હશે. બરાબર. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ હોય એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનની હાજરીમાં જો હાઇડ્રોજિનેશન કરીએ આપણે તો સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર કરી શકાય. અસંતૃપ્ત ફેટી એસિડ છે. બરાબર. હવે આ અસંતૃપ્ત ફેટી એસિડનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજિનેશન, એનો મતલબ ખબર પડી ગઈ. આપણે શું કરવાનું? એની અંદર હાઇડ્રોજન ઉમેરવાનો ને. હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજિનેશનની ક્રિયા કરીએ તો શું રૂપાંતર થતું હશે? સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય. અસંતૃપ્ત ફેટી એસિડ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજિનેશન કરતા સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય છે.
બરાબર, તો યાદ રાખજો આઈડિયા. બરાબર, પેજ લઈ લો બીજું. લિપિડની રચના જે કહીએ આપણે, તો આ લિપિડની રચનામાં એક આલ્કોહોલ ના અણુ સાથે ફેટી એસિડના 1 થી 3 અણુ જોડાઈ જાય. લિપિડનો અણુ બનતો હશે. આલ્કોહોલના એક અણુ સાથે ફેટી એસિડનો 1 અથવા તો 1 થી 3 અણુ જોડાઈ જાય અને લિપિડનો એક અણુ બનાવવાનું શરૂઆત કરે. મતલબ કે લિપિડનો અણુ બનાવવો હોય તો આલ્કોહોલનો અણુ અને ફેટી એસિડ જોઈએ. એમાં આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના 3 અણુ. આ મગજમાં ઘુસાડી દેજો. માટે લિપિડની અંદર કેટલા એટીપી ઉત્પન્ન થાય ખબર છે? એક લિપિડનો અણુ હોય, એક લિપિડ, એમાંથી કેટલા એટીપી બને? આવા ગણતા આવડવું જોઈએ. આ તો એક ગ્લુકોઝમાંથી 38 એટીપી બનતા હતા. હા, તો લિપિડમાંથી પણ એટીપી તો બનતા જ હોય ને. હા, તો કેટલા થાય? હવે એના માટે તમારે છે ને થોડીક બુદ્ધિ દોડાવવી પડશે. અને ચેપ્ટર 14 એમ્ફીબોલિક પથ યાદ આવ્યો? તો લિપિડનું જ્યારે પાચન થાય તો શું બને? લ્યો, એટલે હમણાં તો કીધું કે લિપિડ શેનો બનેલો હોય? આલ્કોહોલ અને ફેટી એસિડનો. હે ને? હા, તો લિપિડનું પાચન થઈને શું બને? ફેટી એસિડ એમિનો આલ્કોહોલ અને ફેટી એસિડ જ બને ને યાર. જો આપણે જે ખોરાક ખાઈએ એમાં સ્ટાર્ચ હોય કે ના હોય? સ્ટાર્ચ હોય ને. સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે, હમણાં ભણ્યા આપણે. હવે એનું પાચન થાય એટલે શું બને? પોલિસેકેરાઇડ માંથી શું બને પાચન થઈને? ડાયસેકેરાઇડ. એટલે કે માલ્ટોઝ, હે ને? આ તો સુક્રોઝ, ડાયસેકેરાઇડ કહેવાય. જેનું પાચન થાય, એનું પાચન થાય શું બને? સુક્રોઝ હોય કે માલ્ટોઝ હોય, એનું પાચન થઈને શું બને? ગ્લુકોઝ બને. સમજ્યા નહીં? તમે સમજ્યા નહીં? મોનોસેકેરાઇડ ભેગી થાય એટલે ડાયસેકેરાઇડ બની. અને બધી ડાયસેકેરાઇડ ભેગી થાય, અસંખ્ય ડાયસેકેરાઇડ, એટલે શું બનતું જશે? પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ કાર્બોદિતનું સૌથી જટિલ સ્વરૂપ. જટિલ સ્વરૂપ કહેવાય. એનથી સરળ સ્વરૂપ એટલે ડાયસેકેરાઇડ. એનથી સરળ સ્વરૂપ એટલે મોનોસેકેરાઇડ. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ કહેવાય. અને આ ગ્લુકોઝ છે ને સૌથી સાદામાં સાદી શર્કરા આપણે એવું બોલ્યા હતા કાર્બોદિતમાં. બરાબર. તો પોલિસેકેરાઇડ માંથી ડાયસેકેરાઇડ બને, ડાયસેકેરાઇડ માંથી મોનોસેકેરાઇડ બને. એટલે કે ગ્લુકોઝ મોનોસેકેરાઇડ કહેવાય. ઘણા બધા ગ્લુકોઝ ભેગા થાય તો પોલિસેકેરાઇડ બની જતું હશે. એવી રીતે લિપિડની રચનામાં જે કોણ બન્યું હોય, ફેટી એસિડ અને આલ્કોહોલ. તો સિમ્પલ વસ્તુ કે લિપિડનું પાચન થાય તો કોણ બને? પાછા એ જ બનવાના ને. આલ્કોહોલ અને ફેટી એસિડ બને. હા, તો ગણો હવે કેટલા એટીપી બને? આલ્કોહોલ અને ફેટી એસિડ માંથી કેટલા એટીપી બને? ચોપડી વધવા જશે 11 માંની, હે ને? ચલો હું યાદ કરાવું. હું યાદ કરાવું એમ્ફીબોલિક પથ પ્રમાણે. ફેટી એસિડ હોય, આનું રૂપાંતર શેમાં થવાનું? યાદ કરો. અને ગ્લિસરોલ હોય તો આનું રૂપાંતર શેમાં થતું હતું? એમ્ફીબોલિક પથમાં આનું રૂપાંતર ડપમાં થયું હતું. અને આનું રૂપાંતર થયું હતું એસિટાઇલ કોએન્ઝાઇમ A. આવું બન્યું હતું. ફેટી એસિડ હોય એનું રૂપાંતર એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં બને અને ગ્લિસરોલનું રૂપાંતર ડપમાં થાય અને ડપમાંથી પગલ બને. હવે આપણે તમને મેં એટીપી ની ગણતરી કરતા શીખવાડી. એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રમાં આવેલો પદાર્થ છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રમાં આવેલો પદાર્થ છે. તો કેટલા એટીપી બને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી? બધા ગણાયા હતા. આવું નીટ ભણો તમે. 12 એટીપી બને. કેટલા એટીપી બને?
12 એટીપી બને 12 એટીપી અને પગલમાંથી કેટલા બનતા હતા 20 બધા ગણતરી શીખવાડી તો બધા ભૂલી ગયા મારા બેટા 20 એટીપી બને કેટલા થયા 20 નો 12 કેટલા થાય 32 બરાબર ફરીથી કહું એસિટાઇલ કોએન્ઝાઇમ પેલું ક્રેબ્સ ચક્ર તમારે યાદ કરવું પડે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એથી આખું ક્રેબ્સ ચક્ર તમે ગણતરી કરો તો એની અંદર તમને 4 વખત 2H+ બનતા હતા એમાં 3 વખત NaDH2 ને 1 વખત FADH2 યાદ આવ્યું એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યો તો એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી 3 NaDH2 હતા અને 1 FADH2 હતો તો 3 NaDH2 હોય તો 3 ચોક કેટલા થાય સોરી 3 કરીને 9 એટીપી થાય 9 એટીપી NaDH2 3 એટીપી તો 3 NaDH2 માંથી 9 એટીપી થાય અને આમાંથી 2 એટીપી એટલે 9 ને 2 કેટલા થાય 11 થયા અને પછી 1 એટીપી પેલો ગણવાનો ને આપણે કયો કે જ્યારે સક્સેનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ બનતો તો આલ્ફા કેટોગ્લુટારિક એસિડ માંથી સક્સેનિક એસિડ બનતો તો ત્યારે 1 એટીપી બનતો તો કે નહીં તો કેટલા એટીપી થયા 12 એટીપી આ 12 એટીપી ગણતરી કરાવી મેં ભૂલી ગયા હારાઓ બધું એટલામ તો યાદ આવ્યું અને પગલ હતું પગલ તો પગલ જ્યારે પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય પગલનું જ્યારે પાયરુવિક એસિડ બનતો હતો પગલમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનવા જોઈએ બરાબર આપણે એક જ અણુની વાત કરીએ છીએ એક જ અણુ તો પગલમાંથી જ્યારે પાયરુવિક એસિડનો અણુ બનતો હતો ત્યારે 5 એટીપી બનતા હતા હવે ગણતરી કરાવી પડશે 5 એટીપી 5 એટીપી કયા હા પણ બોલો ને તો કયા 5 એટીપી ના બધું ભૂલી ગયા પગલ હોય એમાંથી જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થાય તો 5 એટીપી બનતા હતા જુઓ પગલમાંથી પહેલા તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનતું હોય ત્યારે ફોસ્ફોરિક એસિડ થવાથી એની અંદર 3 એટીપી બનાતા ઓક્સિડેશન થી નતા પેલા ઉત્પન્ન થયા 2H+ અને 2 ઇલેક્ટ્રોન અને પછી આનો ગ્રહણ કર્યું હતું પેલા NaDH2 હતું તો આ NaDH2 3 એટીપી ગણવાના આના 3 એટીપી અને આધારક આધારિત 2 એટીપી એટલે 5 એટીપી થયા 5 ઇલેક્ટ્રોન 5 એટીપી બનશે ચોપડી નહીં અત્યારે કોઈ તમને બિયાલ બતાવો 5 એટીપી આ અને પછી પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં જાય એટલે એના 15 એટીપી પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં જાય ત્યારે 15 એટીપી બનતા હતા તો પાયરુવિક એસિડના 15 અને 5 આ ગ્લાયકોલિસિસના એટલે 15 ને 5 20 એટીપી થાય 20 એટીપી બનશે ખબર પડી નહીં પડી હજુ બધાને અધર જાય છે અધર જાય છે ને હજુ હા તો પછી હવે લિપિડના એટીપી ની ગણતરી કરો આટલું બધું ગણી આપી મેં તો લિપિડ માંથી કેટલા એટીપી બને હવે સાંભળો હમણાં શું કીધું આપણે કે લિપિડ બનાવવો હોય 1 બરાબર અને ફેટી એસિડ ને વધુમાં વધુ કેટલા અણુ જોઈએ 3 તો ફેટી એસિડ નો હા તો આના 3 ગણવાના ને આપણે ફેટી એસિડ ના 3 ગણીએ આપણે ફેટી એસિડ ના 3 ગણીએ તો એસિટાઇલ કોએન્ઝાઇમ ના પણ 3 બને ને તો 12 તરી કેટલા થાય 36 12 તરી કેટલા થાય 36 12 તરી 36 થાય હા અને એક આલ્કોહોલ એટલે આઇલોગ્લિસરોલ એક આલ્કોહોલ કહેવાય ગ્લિસરોલ હમણાં જ તમને મેં કીધું કે ભાઈ ફેટી એસિડમાં ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ તેને ગ્લિસરોલ કહેવાય જો છે કે નહીં બરાબર તો અણુ હોય એટલે આ 20 એટીપી તો 6 કેટલા થયા તો જવાબ કેટલો આવ્યો બધું ભૂલી જશે પાછા એમને આખી ગણતરી કરીને શીખવાડીને તો લિપિડના એક અણુમાંથી 56 એટીપી બને કોઈ પણ લિપિડ હોય એના બંધારણમાં એક આલ્કોહોલ આવશે અને 3 ફેટી એસિડના વધુમાં વધુ 3 ફેટી એસિડના અણુ આવે બરાબર તો આપણે શું કર્યું એક આલ્કોહોલનો અણુ લીધો
જેને ગ્લિસરોલ કીધો એના 20 એટીપી અને ફેટી એસિડના 3 અણુ. ફેટી એસિડનો એક અણુ હોય તો 12 એટીપી બનાવે, તો ફેટી એસિડના 3 અણુ કેટલા બનાવતા હોય? તો 12 × 36, 36 ના 20, 56 36 એટીપી નું નિર્માણ થાય. હોશિયાર છો મારા જેમ, બધું યાદ રાખો છો નહીં? જો હવે લિપિડ કે ને ઘણા બધા પ્રકારો હોય. સાદા લિપિડ, જટિલ લિપિડ અને ત્રીજા નંબર આવશે સ્ટેરોઇડ પ્રકારના લિપિડ. આવા 3 પ્રકારના લિપિડ હોય. પહેલા લઈએ આપણે સાદા લિપિડ. સાદા લિપિડના બંધારણની અંદર આના બંધારણમાં એક અણુ આલ્કોહોલનો હોય, આલ્કોહોલ નો એક અણુ, અને ફેટી એસિડના 3 અણુ ભેગા થાય. યાદ રાખજો, તો આના સાદો લિપિડ કહેવાય. જે હમણાં જ આપણે ગણ્યા સાદા લિપિડના એટીપી ગણ્યા, હમણાં જ આપણે 56 થયા. બરાબર. અને આના મુખ્ય 2 પ્રકાર, સાદા લિપિડના મુખ્ય 2 પ્રકાર, ટ્રાયગ્લિસરાઇડ અને નંબર 2 તેલ. આ 2 સાદા લિપિડ કહેવાય. આ બંનેના બંધારણમાં આપણે શું કીધું? આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના વધુમાં વધુ 3 અણુ ગોઠવાયેલા હોય. ટ્રાયગ્લિસરાઇડ નંબર 1 ભણીએ આપણે તો ટ્રાયગ્લિસરાઇડની રચનામાં આની રચનામાં ધ્યાનથી જોજો, એક અણુ ફેટી એસિડનો હોય અને આલ્કોહોલનો અણુ જોવા મળતો હશે. તો આનું બંધારણ હું તમને અત્યારે દોરીને બતાવું કે કઈ રીતે ગોઠવાય. તો આ ગ્લિસરોલ છે, આની પહેલા પણ આપણે દોર્યો હતો. OH કાર્બન, આલ્કોહોલના 3 એક જ અણુ છે પણ ટ્રાયગ્લિસરાઇડ સ્વરૂપનો આલ્કોહોલ આવતો હશે. બરાબર. OH આ ગ્લિસરોલ છે, આ ગ્લિસરોલ છે વત્તા ફેટી એસિડ. તો ફેટી એસિડનો HOOCR1, એવી રીતે HOOCR2 અને HOOCR3. આ શું લખ્યું મેં? ફેટી એસિડ લખ્યા છે. ફેટી એસિડનો અંશ શું કીધું હતું? RCOH. અને COH અને આલ્કોહોલ વચ્ચે બંધ બને છે. COH અને આલ્કોહોલ વચ્ચે બંધ બને છે. બરાબર. તો અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે 3 વખત પાણીના અણુ દૂર થાય. 3H2O નીકળી જાય બહાર. 3H2O બહાર નીકળી જાય તો જો પાણી બનાવવા માટે આપણે શું કરશું? આમાંથી H જતો રહે, ધ્યાનથી જોજો, અને આમાંથી OH જાય. આમાંથી H, OH, H, OH. તો પાણી બની ગયું. તો હવે વધ્યું શું? જે વધ્યું હોય ને એ લખી નાખો. તો બરોબર, પાછું પેજ ભરાઈ ગયું આજે તો. આ ઉપર જ રાખવું જોઈએ એટલે તમને ખબર પડે. એની એક્ઝેક્ટ નીચે લખું છું. એ આ સમીકરણ નીચે અહીંયા લખું. બરાબર. હવે તમે જુઓ, આમાંથી H નીકળી ગયો, OH નીકળી ગયો, તો જે વધ્યું ને એ લખો. શું વધ્યું? H2C સિંગલ બોન્ડ. કોણ વધ્યું? CO. હા, CO નહીં, એસ્ટર બન્યો. એસ્ટર જોયું ખાલી. બરાબર. અને R1 તો ખરો જ. R1. હા. એવી રીતે હાઇડ્રો બરાબર. આ રીતે વધશે HC, પાછું COO એસ્ટર વધ્યો અને પાછું R2. એ જ રીતે અહીંયા CH2 થયું, COC અને R3. તો આ જે ક્રિયા થઈ એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. ટ્રાયગ્લિસરાઇડ નો અણુ બન્યો. ટ્રાયગ્લિસરાઇડ નો એક અણુ બનશે. તો ટ્રાયગ્લિસરાઇડના એક અણુમાં ગ્લિસરોલ પ્રકારનો આલ્કોહોલ હોય અને 3 ફેટી એસિડના અણુ વપરાતા હશે. R1, R2, R3 બદલાયા કરે.
ઇથાઇલ, મિથાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, હેપ્ટાઇલ એ બધા આયા કરે, બરાબર. માટે આલ્કિલ સમૂહ તરીકે ઓળખાય. ઓકે. અને ખાસ યાદ રાખજો કે આ પ્રક્રિયા દરમિયાન શું થતું હશે? પાણીના અણુ મુક્ત થાય. 3 પાણીના અણુ થાય. ઓકે. હવે આ ટ્રાયગ્લિસરાઇડ જે કહીએ એના પાછા 2 પ્રકાર, પેટા પ્રકાર. આ ટ્રાયગ્લિસરાઇડ બોલ્યા આપણે, એના 2 પેટા પ્રકાર, 2 પેટા પ્રકાર. એમાં એક આવશે ચરબી અને બીજા નંબરે આવશે તેલ. ઓકે. ચરબી જે કહીએ ને આપણે એ ઘન સ્વરૂપે હોય, સામાન્ય તાપમાને ચરબી ઘન સ્વરૂપે હોય અને આના બંધારણમાં બધા જ ફેટી એસિડ સંતૃપ્ત પ્રકારે હોય. ઉદાહરણ તરીકે માખણ, ઘી, પ્રાણી ચરબી, વનસ્પતિ ઘી, આ બધા આની અંદર આવશે ચરબીમાં. નોર્મલ તાપમાન થાય ને એટલે કેવું થઈ જશે? પેલું થીજી જશે. અને તેલ હોય ને તો તેલ સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતું હશે, બરાબર. ઉદાહરણ તરીકે સિંગ તેલ, તલનું તેલ, કોપરેલ, ફિશ લીવર ઓઇલ, આ બધા જ સમા જોવા મળતા હશે સાદા લિપિડ. ટ્રાયગ્લિસરાઇડ કહેવાય, સાદા લિપિડ. અને એક રહ્યો પ્રકાર હવે સાદા લિપિડનો. સાદા લિપિડના 2 પ્રકાર કીધા હતા, એક ટ્રાયગ્લિસરાઇડ અને બીજો કયો કીધો હતો? ભૂલી ગયા? તેલ. સાદા લિપિડના 2 પ્રકાર કીધા હતા. તેલ કયા બીજો કયા હતા? ટ્રાયગ્લિસરાઇડ ને તેલ. એક આગળ તેલ. હા, અચ્છા, આ નીચે જ છે. અરે તેલ સર. અલી તેલ નહીં, મેદ હતું. હા પણ સર અમને તેલ તો યાદ આનો રહી. પ્રકાર હતો. હા, તને યાદ રહી ગયું, પણ મેદ છે, મેદ. બરાબર. બીજો પ્રકાર મેદ હતો. અને મેદની વાત કરે ને તો મેદ